નવરા બેસીને જિંદગી જીવવી એને કરતા કોઈના અર્થે કામમાં આવે એવી જિંદગી જીવવી. બહુ સરસ સૂત્રો અમુક હોય છે. માણસો ઘણીવાર જિંદગી આળસમાં ગુમાવતા હોય છે. નવરા બેસી બેસીને જિંદગી કાઢી નાખતા હોય. ઘણાની જિંદગી ખોટા માર્ગે વપરાતી હોય છે. પાપ કરવામાં, ચોરી કરવામાં, દગાડુગી કરવામાં, કોઈને હેરાન કરવામાં, ખોટા માર્ગે વપરાતી. કોઈની જિંદગી આળસમાં વપરાય છે, કોઈની જિંદગી ખોટા કામમાં વપરાય છે, કોઈની જિંદગી પોતાના ભોગમાં વપરાય છે. ખાવું પીવું મજા મજ કરવી, લેર્યું કરવી, બસ એમાં ને એમાં રચો પચો રહેતો હોય. કોક કોક વિરલા આ જગતમાં એવા આવે છે કે જેની જિંદગી પરોપકારમાં વપરાતી હોય, પુણ્યના કાર્યમાં વપરાતી હોય. ભગવાનને રાજી કરવા માટે વપરાય, સંતો ભક્તોને રાજી કરવા માટે વપરાય, પરોપકારના કાર્યોમાં વપરાય. એ જિંદગી સર્વશ્રેષ્ઠ જિંદગી છે. અને બહુ સીધી વાત છે ને ભાઈ. પૈસો છે એ પૈસાથી તમે પાણી ખરીદીને પીવો, એ પૈસાથી તમે દૂધ ખરીદીને પીવો, એ પૈસાથી તમે દારૂ ખરીદીને પીવો. પૈસો તો પૈસો, પણ એનાથી તમે શું ખરીદ્યું એના ઉપર લાભ અને નુકસાન. દૂધ પીવાથી લાભ થાય, દારૂ પીવાથી નુકસાન થાય. પૈસો તો એનો છે. એમ આ દુનિયામાં ભગવાન જિંદગી બધાને આપે છે, પણ એ જિંદગીને કેમ જીવવી એ ખૂબ મહત્વની વાત હોય છે. ઘણી વાર હું આ એક પ્રસંગ કહું છું કે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે. જો જીવન જીવતા આવડે તો જિંદગી એક બગીચો છે, જેમાં ભાત ભાતના ફૂલ ખીલે, મોગરાના, ગુલાબના, ચંપાના, ચમેલીના, અને એની વિવિધ પ્રકારની સુગંધો પ્રસરે અને લોકો એ સુગંધથી પ્રસન્ન થાય. જિંદગી પણ એક બગીચો બની શકે જો આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે. અને જો એ જિંદગી જીવતા ન આવડે તો એ જિંદગી ઉકડો પણ થઈ શકે. જીવતા આવડે તો બગીચો થાય, બગીચો થાય તો સુગંધ આવે. માણસોને એની પાસે જવાનું મન થાય. તમે બધા છો, તમને ક્યારે ઉકડે જવાનું મન થયું? હાલો નવરા છે ઘડીક ઉકડે ફરી આવી, થાય કોઈને મન? નવરાઓ સમય હોય એમ થાય કે હાલો ઘડીક બગીચામાં બેસી આવી, ઘડીક ફરી આવી. બગીચામાં જવાનું મન થાય, ઉકડે જવાનું કોઈને મન ન થાય. એમ જેની જિંદગી સારી હોય, જેનું જીવન સારું હોય, બગીચા જેવું જેનું જીવન હોય, એની પાસે લોકોને આવવાનું મન થાય. લોકોને નહીં, ઉપરવાળાને પણ એની પાસે આવવાનું મન થાય. અને એટલા માટે બીજું કાંઈ છે નહીં. આ જિંદગીમાં એક ભાઈએ બહુ સરસ વાત કરેલી. જિંદગી છે ને એ તો ગંજી પતાના 52 પાના જેવી છે. ગંજી પતામાં 52 પાના આવે. જિંદગી ગંજી પતાના 52 પાના જેવી છે. તમે ગંજી પતે રમતા હો તો એ નક્કી ન હોય એમાં કયા પાના તમારી પાસે આવશે. 52માંથી કયા પાના તમારી પાસે આવશે એ નક્કી ન હોય, પણ એટલું એ તમારા હાથમાં નથી કે કયું પાનું આવશે, પણ એ તમારા હાથમાં છે કે આવેલા પાનાને કઈ રીતે આપણે રમવા. આવેલા પાનાને કઈ રીતે રમવા એ આપણા હાથની વાત છે. જિંદગીમાં મારીને તમારી પાસે જે કંઈ મળવું એ તો ઉપરવાળાએ નક્કી કર્યું હોય એમ આવતું હોય, પણ જે આવેલું એને કઈ રીતે વાપરવું એ આપણા હાથની વાત છે. ઘણાને આંખો નથી, આપણને ઈશ્વરે આંખો દીધી છે. હવે આંખોને કઈ રીતે વાપરવી, આપણે સારું જોવામાં મોડું જોવામાં, એ નિર્ણય આપણે કરવાનો, એ આપણા હાથની વાત છે. ઘણા જન્મથી બેરા હોય છે. આપણને ભગવાને કાન દીધા,
તો એ કાનને ક્યાં વાપરવા? ભગવાનના કીર્તન સાંભળવામાં એને ઉપયોગ કરવો કે પિક્ચરના ગાણા સાંભળવામાં ઉપયોગ કરવો, એ તો આપણા હાથની વાત છે. ઘણાને બિચારાને હાથ ન હોય, ઠૂઠા હોય. આપણને ભગવાને હાથ દીધા તો એને કઈ રીતે વાપરવા એ આપણા હાથની વાત છે. એટલે જિંદગી ઘણાની આળસમાં જાય છે, ઘણાની ખોટા માર્ગે જાય છે, ઘણાની ભોગમાં જાય છે, અને કોકની જિંદગી પરોપકારને અર્થે જાય, ભક્તિના માર્ગે જાય, સંતો ભક્તોને ભગવાનને રાજી કરવામાં જાય, એ જિંદગી સાર્થક થઈ કહેવાય. જવાની તો પાકી છે, બધાની જિંદગી જવાની, જેમ કાઢવી હોય એમ. અને એટલે કવિએ કહ્યું, આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. જો જીવતા આવડે ને તો જિંદગી પ્રકાશ પાથરે, અને એ પ્રકાશમાં હજારો જીવાત્માઓને ચાલવાનો અવસર મળે. રામે જિંદગી સારી જીવી તો આજે રામના આદર્શને આધારે હજારો જીવાત્માઓને ચાલવાની પ્રેરણા મળે. રાવણને જીવતા ન આવડી તો એણે નકરું અંધારું જ પાથર્યું. કૃષ્ણને જિંદગી જીવતા આવડી તો એનું જીવન આજ પણ પ્રકાશ પાથરે, અને કંસને જિંદગી જીવતા ન આવડી તો આજ પણ એનું જીવન અંધારું ફેલાવે. અને આપણે રાવણ ને રામની વાત કરીએ, પણ આ લોકમાં પણ રામ પણ છે ને રાવણો પણ. સમાજમાં બે તત્વો છે, કૃષ્ણ પણ છે અને કંસ પણ છે. અને એટલા માટે કેમ જિંદગી જીવવી? તો ઘણા હસતા હસતા જિંદગી જીવે છે, ઘણા રોતા રોતા જીવે, બરાબર. ઘણા કોકને દઈ દઈને જિંદગી જીવે, લ્યો ભાઈ લઈ જાઓ, અમારી પાસે આ છે, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, આમ કરતા જિંદગી જીવે. અને ઘણા કોકનું લઈ લઈને જિંદગી જીવે છે. આ બધા ફરક છે, આખા ઉત્તર દક્ષિણના ફરક છે. તમે જોશો ઘણાને એટલી બધી લેવાની ટેવ પડી જાય. એકવાર તો મારી કથા હતી અને એમાં પોથી યાત્રા ચાલી જતી હતી, અને એમાં બરોબર શાક માર્કેટમાંથી પોથી યાત્રા નીકળી. એટલે હું આમ બેઠેલો બગીમાં, આમ ઠાકોરજી એક ભગત, ઓલા શાક વેચનારા ભાઈઓ હોય ને, બેનો ભાઈઓ બધા, ફ્રૂટ હોય શાક હોય, તો ઈવડાઈ બિચારા ગરીબ લોકોની તે એમ થાય કે ભાઈ આપણું ફ્રૂટ ભગવાનને અર્થે કામમાં આવે. એટલે કોકી ભાઈને કે લ્યો આ ભગવાનને ધરાવો, ઓલો લેતો જાય, ઠેલી મૂકતો જાય. પછી તો એને ખબર પડી ગઈ કે આવી રીતે દે છે, એટલે પછી તો સામે આલીને જાય, બેન જરાક બે કેળા આપો ભગવાનને ધરાવા. ગરીબ માણસો ઘણીવાર દિલના બહુ ઉદાર હોય, એટલે બબે કેળા આપે, કોઈ સફરજન આપે, કોઈ મોસંબી આપે, જે જેની પાસે હોય આપે. અને આવડો ભગત ઠેલી ફરે. પછી મને ખબર પડી એનું વચમાં ઘર આવ્યું ને તે ઠેલી લઈને ઘરે વયો ગયો. મને ઘડી કેમ હતું કે આ ભાઈ બહુ સારું પરોપકારનું કામ કરતો લાગે છે. ઘણાને દેવાની ટેવ છે, ઘણાને કોકનું લઈ લેવું. કોઈ હસતું હસતું જિંદગી જીવે, કોઈ રડતું રડતું જીવે. અને એટલા માટે કોઈએ કહ્યું કે કોઈ હસી ગયો, કોઈ રડી ગયો. આ જિંદગીમાં કોઈ તો હસતો હસતો ગયો, એને જિંદગી જીવતા આવડી ગઈ, એટલે હર પળ હસતો હસતો માણસ ગયો. કૃષ્ણનું જીવન જો, ક્યારેય તમે કૃષ્ણને રડતા ન છો. કોઈ હસી ગયો, કોઈ રડી ગયો, કોઈ પડી ગયો ને કોઈ ચડી ગયો. જિંદગી છે ને ભાઈ, આમાં તો કોઈ પડી બી જાય ને કોઈ ચડી બી જાય. કોઈ હસી ગયો, કોઈ રડી ગયો, કોઈ પડી ગયો, કોઈ ચડી ગયો. થઈ આંખ બંધ અને ઓઢ્યું કફન, હતું નાટક મજાનું અને પડદો પડી ગયો. હતું નાટક મજાનું ને પડદો. એક નાટક છે આ જિંદગી. એમાં કેવું પાત્ર ભજવું એ આપણે જોવાનું છે. અને એક વાત બહુ યાદ રાખ્યા જેવી કે નાટક ભજવાતું હોય ને ભાઈ, એમાં કોઈ પણ પાત્ર કાંઈ પણ ભૂલ કરે ને તો નાટક કંપનીનો જે માલિક હોય ને એને ત્યારે કાંઈ ન કહે. આ પાત્ર ભજવાતા હોય નાટકના, નાટક કંપનીનો જે માલિક હોય એ કોઈ પણ પાત્રને, કોઈ પણ એક્ટરને ત્યારે કશું જ ન કહે. ભૂલ કરી તો પછી હવે સ્ટેજ ઉપર ભૂલ કરી એને કાંઈ ન કહે. પણ જ્યારે એ પાત્ર પૂરું કરીને પાછળ આવે ને પછી એનો માલિક એને હારી પેટનો લે કે તને હું આવું ભૂલ કરવાના પૈસા દઉં છું. એમ
આ જગત છે ને એ સ્ટેજ છે. આપણે બધાય પાત્રો છીએ અને આપણા બધાયનો માલિક ને આપણા માલિક છે ભગવાન. આપણે અત્યારે જે કાંઈ ભૂલું કરશું ને આ સ્ટેજ ઉપર, એ ઉપરવાળો અટાણે કાંઈ નહીં કહી, પણ જ્યારે આ સ્ટેજ છોડીને જાહું ને તેથી પછી એમ કહે તને મેં અહીંયા સુરતમાં મોટા વરાસા ભૂલું કરવા મોકલ્યો તો, રીંગણા સોરવા મોકલ્યો તો. ત્યારે એ કે જિંદગી જે માણસ સારી જીવે એ સુખી થાય, મોળી જીવે એ દુઃખી થાય. આ પાંડવો અને કૌરવોની જિંદગી મને ને તમને એટલું જ શીખવાડે. આ પ્રસંગે મારે એક વાત તમને જિંદગી બાબતમાં કહી દેવી. આળસને ખંખેરી નાખો. જિંદગીમાં આળસ ન રાખવી, આળસને ખંખેરી નાખો. જીવનમાં નીતિ રાખો. નીતિ એ નારાયણ વસે. માણસ સુખી થાય ને થાય. આળસ ખંખેરી નાખો, જીવનમાં નીતિ રાખો, વાણી તો મીઠી ભાખો અને ઘરની વાત ઘરમાં રાખો. ઘરની વાત, આ બધા સૂત્રો સમજવા જેવા છે. વન્સ મોર, આળસને ખંખેરી નાખો, જીવનમાં નીતિ રાખો, વાણી તો મીઠી ભાખો અને ઘરની વાત ઘરમાં રાખો. અણહકનું ન ચાખો, અણહકનું ન ચાખો. કુટુંબમાં સંપ રાખો, નફરતને દૂર નાખો અને હૈયું હેતાળું રાખો. જિંદગીમાં મજા આવે ને. જો આટલા પોઈન્ટો આપણી જીવનમાં આવી જાય તો જિંદગી મીઠી મધુરી બને ને બને. જો અમે સાધુઓ છીએ ને, અમારે એમ તમે જો તો ભૌતિક કોઈ બી પ્રકારના મોજ શોખના સુખ ન હોય. બરાબર? તમે હારા કપડાં સીવડાવો, હારા વાળ, વળી હારા ગોગસ, હારી ઘડિયાળું, વીંટિયું, આ તે. અમારે તો જ્યારથી અમે સાધુ થયા 25 વર્ષ થયા, એકનો એક આ ડ્રેસ, માથે એકનો એક ખરખો ટકો. બરાબર? અમારે જે કાંઈ લાડ લડાવવાના ને એ અમારે જો આ ઠાકોરજીને લડાવવાના. રોજ નવું સિંહાસન હું ઠાકોરજી માટે લાવું. અમારે શણગાર સજાવવા કોને? અમારા ધણીને. એના વાઘા હારા કરાવડાવી, એના ઘરેણા હારા કરાવી, એની માટે સિંહાસન કરાવી. અને હર પળ એક જ ઉત્સાહ રહે કે આપણા ભગવાન આમ સારા સિંહાસનમાં બેહવા જોઈએ. આખી વાત બદલી જાય. હવે આ શરીરને બહુ શણગાર સજાવી, ગમે એટલા સજાવી, પણ એક દી તો આની રાખ થવાની. થોડું ભગવાનનું ભજન, ભક્તિ, પરોપકાર, સારું જીવન એ જીવાય. પાંડવ અને કૌરવ એ બે જિંદગી જીવવાના આપણને પાઠ ભણાવે કે કૌરવ જેવી જિંદગી ન જીવવી, જિંદગી જીવવી તો પાંડવ જેવી જીવવી.